ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. આજે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર. સ્વાધ્યાયના લગભગ 4 કે 5 દાખલા બાકી છે, તે આપણે આજે પૂરા કરીએ. આ ચેપ્ટરમાં એક જ સ્વાધ્યાય છે. જો પેલા નમૂના આવ્યા 2 જણા. તો ચાલો ધ્યાન આપજો. તો સ્વાધ્યાયમાં જે 4 કે 5 દાખલા બાકી છે તેને આપણે ફટાફટ કરી નાખીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી હતી. ગઈકાલે આપણે પ્રમેય 5.1 કરેલો. પ્રમેય 5.1, બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. યાદ આવે આવું કંઈ? પ્રમેય 5.1નું વિધાન કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 1માં ખરા ખોટા કરેલા, પ્રશ્ન 2માં વ્યાખ્યા જોઈ હતી. બરાબર. હવે આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન 3 ચાલુ કરવા પહેલાં એક વખત સાથે સાથ સ્વયંસિદ્ધ સત્ય યાદ કરી લઈએ ને યુક્લિડની 5 પૂર્વધારણા યાદ કરી લઈએ. ચાલો, પહેલું સ્વયંસિદ્ધ સત્ય શું હતું? સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. બીજું, સરખામાંથી સરખો બાદ કરીએ તો બાદબાકી સરખી. ત્રીજું, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. ચોથું, આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. પાંચમું, સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન થાય. છઠ્ઠું, સરખી વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. ને સાતમું હું, એકબીજા પર બંધબેસતી વસ્તુઓ એકબીજાને સમાન થાય. યાદ આવી ગઈ બધાને આ સાથે સાત સ્વયંસિદ્ધ સત્ય? એના પછી યુક્લિડની 5 પૂર્વધારણા. પહેલી, એક બિંદુમાંથી થઈને બીજા બિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. પૂર્વધારણા 5.1, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. પૂર્વધારણા 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. પૂર્વધારણા 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. શું થયું? તું તો બોલતો હતો ને, અચાનક ચૂપ કેમ થઈ ગયા? એટલા મસ્ત હોઠ હલાવતો હતો. કઈ નહીં, ચાલુ રાખ. એના પછી પૂર્વધારણા 4, બધા કાટખૂણા એકબીજાને સમાન હોય છે. અને પૂર્વધારણા 5, ચાલો હું બોલી દેમ. જો કોઈ રેખા નહીં, જો બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે તો આ રેખાની કોઈ એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો તે રેખાઓને આ ખૂણાઓ તરફ લંબાવતા એકબીજાને છેદે છે. બરાબર. આ છે પૂર્વધારણા 5. તમારી સ્કૂલની પરીક્ષામાં સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા લખવાની પૂછાઈ શકે છે. બધી યાદ રાખો, હે ને? રોજ આપણે વાંચીએ તો યાદ રહી જાય. સાચી વાત કે? યાદ રહી જાય ને? વાંચવું પડે. શું કરવું પડે એના માટે? આરવ, વાંચવું પડે. બરાબર. ઘરની સાફ સફાઈ કરતાં કરતાં બી વંચાય. વાંચતા રહેવાનું. શું કરવાનું? વાંચતા રહેવાનું. શું થયું? કોણ બંધ થઈ ગયું? ઓહ, ચાલુ કરી દીધું. ચાલો, સ્વાધ્યાય 5.1માં પ્રશ્ન 3, નીચે આપેલ બે પૂર્વધારણાઓનો વિચાર કરો. હવે તમને બે નવી પૂર્વધારણા આપી છે, અહીંયા જોજો. પહેલી છે, જો બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે. ને બીજી પૂર્વધારણા, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? સ્પષ્ટ કરો. તો ચાલો, સૌથી પહેલાં તો આ બે પૂર્વધારણાને એકદમ સરખી રીતે સમજી લો. પહેલી પૂર્વધારણા એમ કહે છે કે તમને બે બિંદુ આપ્યા છે A અને B, તો આ બે બિંદુની વચ્ચે ત્રીજું બિંદુ C મળે ખરું? તમને આવી રીતના બે બિંદુની વચ્ચે ત્રીજું બિંદુ મળી જાય તો હા, પૂર્વધારણા છે એટલે વસ્તુ તો સાચી છે. પૂર્વધારણા કોઈ દિવસ ખોટી ના હોય અને પૂર્વધારણાની કોઈ પણ સાબિતી ના હોય.
પૂર્વધારણા એ પોતાનામાં જ સાચી છે, એનું વાક્ય જ એની સાબિતી છે, બરાબર? તો વાત સાચી છે કે તમે કોઈ બી બે બિંદુ આવી રીતના તમને આપેલા હોય તો એ બે બિંદુની વચ્ચે ત્રીજું બિંદુ તમને મળી જ જવાનું ને, બે બિંદુની વચ્ચે ત્રીજું બિંદુ મળવાનું ને. તો હા, પછી એ બે બિંદુ ભલે નહીં ગમે તેટલા નજીક હોય, આની વચ્ચે બી જો આ ત્રીજું બિંદુ તમને મળી જશે. બને એટલા જેટલા બી નજીક લેહો એ બે બિંદુની વચ્ચે ત્રીજું બિંદુ તમને મળી જ જશે. કેમ કે ભાઈ બિંદુને કોઈ ભાગ નથી. બિંદુ એટલે એક બહુ જ પતલું, બહુ જ નાનું, બહુ જ ઝીણું, બરાબર છે? એટલે કે કોઈ બી બે બિંદુ તમે મૂકો ને તે બે બિંદુની વચ્ચે ગેપ છે જ. અને જે બી ગેપ છે ને તે ગેપમાં તમારે જેટલા બિંદુ મૂકવાય એટલા મુકાય. તમે ગમે તેટલા નજીક નજીક બે બિંદુ લેવો, બહુ જ નજીક લેવો. માની લો કે એ બે બિંદુની વચ્ચે જીરીક મસ્તો આટલો જ ગેપ છે, દેખાયો આ ગેપ? જીરીક મસ્તો જ ગેપ છે. તો એ ગેપમાં કેટલા બિંદુ મુકાય ખબર? અસંખ્ય, અનંત. આટલા જીરીક અમસ્તા ગેપમાં બી દ્રષ્ટિ અનંત બિંદુ મુકાય. તો એક બિંદુ તો બહુ નાની વાત છે. તું એક નહીં, તું એમ કે ને 50 બી મૂકી આપ્યા. વિવેક, તું એમ કે ને 5 લાખ બિંદુઓ મૂકી આપ્યા. એક બિંદુ તો બહુ નાની વાત છે. કેવી વાત છે? બહુ જ નાની વાત છે. સમજી ગયા? ક્લિયર બધાને? ચાલો નંબર 2, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ. ઓછામાં ઓછા 3 એટલે કે 3 કે 3 થી વધુ. આગળ પણ એક વખત આપણે આ વાક્ય આવ્યું હતું પહેલા ચેપ્ટરમાં. ઓછામાં ઓછા 3 નો મતલબ 3 કે 3 થી વધુ. તો એક રેખા પર નહીં આવેલા હોય તેવા, તો તમે શું આવા 3 બિંદુ મૂકી શકો? એવા 3 બિંદુ મૂકો કે જે 3 બિંદુ એક રેખા પર નહીં હોય. તો આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ, હવે ત્રીજું બિંદુ જો આ બેની લાઈનમાં જ લઈ લઈએ તો આ એક જ રેખા પર થયા. પણ ત્રીજું બિંદુ તમારે જરાક ઉપર નીચે લઈ લેવાનું. અહીંયા લઈ લઉં તો શું હવે આ 3 બિંદુ એક જ રેખા પર હોઈ શકે? અને શું આવા 3 બિંદુ મળવા શક્ય છે? હા, આરામથી, આરામથી, એકદમ આરામથી મળી જાય. બે બિંદુ જ્યાં મૂક્યા તો ત્રીજું બિંદુ જરાક ઉપર નીચે એવી રીતના મૂકી દેવાનું કે રેખા પસાર નહીં થાય. અને બહુ આરામથી. સાચી વાત ને? આમાં કંઈ સાબિત કરવા જેવું છે? સમજ પડી ગઈ? બેઉ પૂર્વધારણામાં પહેલી પૂર્વધારણા એમ કે બે ભિન્ન બિંદુની વચ્ચે ત્રીજું બિંદુ મુકાય તો મુકાય. ના એમ કે એક જ રેખા પર નહીં હોય તેવા 3 બિંદુ આપણે લઈ શકીએ. તો આ લીધા ને આ 3 બિંદુ બહુ આરામથી લીધા. એકદમ બહુ ઓછી મહેનતે મળી ગયા. હવે ચાલો મેઇન સવાલ આના પર આવો. શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? ચાલો હોધીને આપો. અવ્યાખ્યાયિત પદ હોધીને આપો. અવ્યાખ્યાયિત પદ ફટાફટ હોધીને આપો. સૌથી પહેલો અવ્યાખ્યાયિત પદ આર્યું બિંદુ. નેક્સ્ટ બિંદુ પછી આ લીટીમાં છે કોઈ અવ્યાખ્યાયિત પદ? ના. નીચે રેખા. હજી કઈ? બસ તો બે જ અવ્યાખ્યાયિત પદ છે આ બેઉ પૂર્વધારણામાં, બિંદુ ને રેખા. શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? સુસંગત એટલે સાચી છે? પૂરેપૂરી. આપણે હમણાં ચેક તો કર્યું ને કે બે બિંદુની વચ્ચે ત્રીજું બિંદુ આવેલું ને, અને એક જ રેખા પર નહીં હોય એવા બી 3 બિંદુ આપણે મૂકેલા ને, એટલે હા સુસંગત છે. વાત તો સાચી છે. આપેલ પૂર્વધારણાઓ સુસંગત છે. આપેલ પૂર્વધારણાઓ કેવી છે? સુસંગત છે. એના પછીનો છેલ્લો સવાલ, શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? તો યુક્લિડની 5 પૂર્વધારણા, આ 5 પૂર્વધારણામાંથી આ બેઉ પૂર્વધારણાને શું લાગે કઈ લેવા દેવા ખરું? કે ભાઈ બે બિંદુની વચ્ચે ત્રીજું બિંદુ હોય, આ વસ્તુનું કોઈ પૂર્વધારણાથી કઈ કનેક્શન થાય ખરું? કે બે બિંદુની વચ્ચે ત્રીજું બિંદુ હોય, કોઈ પૂર્વધારણાથી કોઈ કનેક્શન નથી. કે ભાઈ બે કાટખૂણા સરખા હોય તેના અહીંયાથી કઈ લેવા દેવા નથી. કે ભાઈ કોઈ બિંદુ હોય ગમે તેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરાય એને અહીંયાથી કઈ લેવા દેવા નથી. શાંત રેખા અનંત સુધી લંબાવાય એને અહીંયાથી કઈ લેવા દેવા નથી. બે ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય એની હાથે બી આને કઈ લેવા દેવા નથી. એનો મતલબ કે આ પહેલી પૂર્વધારણા ને યુક્લિડની 5 પૂર્વધારણામાંથી કઈ લેવા દેવા નથી. એટલે કે યુક્લિડની પૂર્વધારણામાંથી આ પહેલી પૂર્વધારણા નથી આવી. અને આ બીજી પૂર્વધારણા શું યુક્લિડની પૂર્વધારણામાંથી આવી છે? ના ભાઈ, આ 3 બિંદુને હું લેવા દેવા યુક્લિડની પૂર્વધારણા હાથે? તો એનો મતલબ
કે આપેલ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળતી નથી. યુક્લિડની પૂર્વધારણાઓમાંથી મળતી નથી. સમજ પડી જશે ને તમને આમાં? તો આ પ્રશ્ન પૂરો થાય છે. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4. જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી બિંદુ એ અને બી ની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 AB. આકૃતિ દોરીને સ્પષ્ટ કરો. ચાલો, શનિવારે બી ખબર નહીં કેમ લેટ આવે છે કન્યા વિદ્યાલય. અરે વરસાદ થોડો હોય, હવે વરસાદ હોય તો ટાઈમ પર આવી જ જવાનું, વહેલું નીકળી જવાનું હોય. બરાબર ને? વરસાદ પડે તો શું કરવાનું? વહેલું નીકળી જવાનું. ધીમો દેખાય તો નીકળી જ જવાનું, ને આવતો હોય તો છત્રી રેઇનકોટ લઈને નીકળી જવાનું. બરાબર ને? સાયકલ લઈને નીકળી જવાનું. બરાબર? પપ્પાને કહેજે પંચર કરાય. હવે પાહા પાડે. પપ્પાને થોડું કહેવાનું હોય પંચર કરાવવા માટે. કોને કહેવાનું હોય? જાતે કરવા. જાતે પંચર કરવાનો, જાતે પંચર કરાવવા જવાનું. બરાબર? જહે ને? ક્યારે? કાલે જહે ને? કાલે રવિવાર છે. ચાલો, હું નામ દિશા, ધ્યાન આપજે. એસી બરાબર બીસી થાય. કારી ટોપી. એસી બરાબર બીસી થાય. ભાઈ તું ટકલો કરાવલો છે તો ઉતાર દે, ટોપી ઉતાર દે ભાઈ. હવે બહુ દૂર છે, તું ઉતાર દે, ઉતાર દે, ઉતાર દે. હા એમ મસ્ત લાગતો છે. હવે બેઠો અય્યર લાગે છે આજે તું, હે ને? અય્યપ્પા. હા અય્યપ્પા. હવે આ બબીતાને યાદ કરે, બેશરમ જેવો. ચાલો, છે કોઈ બબીતા જિંદગીમાં? ઓય બહુ શાંતિથી જવાબ આપ્યો, બહુ વિચારીને જવાબ આપ્યો. ચાલો ધ્યાન આપજો. તો એસી બરાબર બીસી થાય. મેક એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી એ અને બી ની વચ્ચે છે. મસ્તી નહીં કરે તો જોજો, મેં એક રેખાખંડ દોરું છું. હવે વાતને સમજો. હે બિંદુ એ અને બી ની વચ્ચે બિંદુ સી છે, એટલે આ બિંદુ એ, આ બિંદુ બી અને આ બેવની વચ્ચે બિંદુ સી છે. એટલે આ બિંદુ સી કાં તો અહીંયા લઈ શકાય, કાં તો અહીંયા. વચ્ચેનો મતલબ ગમે ત્યાં લેવાનું, પણ વાતને સમજો. અહીંયા સવાલમાં સ્ટાર્ટિંગમાં એમ કીધું એસી બરાબર બીસી, એટલે કે તમે સી ને એવી રીતના લેવ કે એસી ને બીસી હરખું થાય. એસી ને બીસી હરખું થાય તો સી કાં લઈએ? વચોવચ. વચોવચ, સાચી વાત ને? એટલે અહીંયા એકદમ વચોવચ લઈ લીધું બિંદુ સી. હવે સાબિત કરવાનું છે કે એસી બરાબર 1/2 AB. આનો મતલબ કે એસી એબી નું અડધું છે. 1/2 એટલે અડધું. એસી કેવું? એબી નું અડધું. તો વાત સાચી છે. આકૃતિમાં જોવ તો ખરા, આ એસી દેખાય આટલું, આ એસી, આ એસી આખા એબી નું અડધું જ થયું ને, હે ને? પણ આ સાબિત કરવાનું છે, આપણે સાબિત કરવાનું છે. ચાલો કરી દઈએ સાબિત. તો અહીં રકમમાં સૌથી પહેલા આપણને આપેલું છે એસી બરાબર બીસી. પરિણામ 1. કેવી રીતના સાબિત કરીએ કે આ એસી આખા એબી નું અડધું થાય? કેવી રીતના સાબિત કરીએ કે આ એસી એબી નું અડધું? તો ચાલો ધ્યાન આપજો. આપણે છે ને ગઈકાલે ઉદાહરણ 1 કરેલું, તે યાદ છે તમને? ઉદાહરણ 1માં આપણે એક વસ્તુ સાબિત કરેલી કે એસી વત્તા સીબી બરાબર એબી. આ બેનો સરવાળો કરીએ તો આખે આખું એબી થાય. યાદ છે? અને એની સાબિતીમાં આપણે એવું લખેલું કે આ એસી અને બીસી નો સરવાળો એબી પર બંધ બેસે છે. એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન થાય. યાદ છે ને? એ વસ્તુની મદદથી આપણે આ દાખલાની શરૂઆત કરીએ. તો આપણે લખી શકીએ છીએ વિધાન કે આ એસી અને આ બીસી, આ બેવનો સરવાળો એસી વત્તા બીસી, એસી વત્તા બીસી બરાબર બરાબર આખે આખું એબી. ખોટું લખ્યું મેં? આ સાચું લખ્યું ને? હવે હું શું કરીશ ખબર? આ બીસી છે ને તેના બરાબર શું આપેલું છે? અહીંયા બીસી ની નીચે એસી મૂકી દેમ તો ચાલે ને? તો એસી વત્તા બીસી ની નીચે મેં લખી દીધું એસી, કેમ કે બીસી બરાબર એસી છે. કાંથી આવ્યું આ પરિણામ? 1 પરથી. યુક્લિડની પૂર્વધારણાએ કીધેલું કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય.
એટલે આપણે બીસી ની જગ્યાએ એસી મૂકી દીધું. એસી વત્તા એસી 2AC બરાબર AB. અને હવે આ બે છે ને તેને અહીંયા નીચે છેદમાં લઈ જાઓ એટલે AC બરાબર AB ના છેદમાં 2. હવે તમે આ છેદમાં 2 લખેલો છે ને એને આવી રીતના છેદમાં લખવાની જગ્યાએ આગળ 1/2 લખો તો બી ચાલે. AB ના છેદમાં 2 લખો કે AB ની આગળ 1 ના છેદમાં 2, બેવનો મતલબ એક જ છે. પટી ગયો દાખલો. જોઈ લઉં જે સાબિત કરવા કીધું તે આરામથી આવી ગયું, આરામથી. જોયું? હતી કઈ મહેનત આમાં? બહુ આરામથી થઈ ગયું ને લક્ષ્મી? તો સ્ટાર્ટિંગમાં સૌથી પહેલા આપણે આ જે આપેલું હતું તે પરિણામ 1 લખ્યું અને પછી શરૂઆતમાં આપણે શું કર્યું? આ બેનો સરવાળો બરાબર આખે આખું AB. AC વત્તા BC બરાબર AB. પછી BC ની નીચે AC લાવ્યા, પરિણામ 1 માં આપેલા હતા એટલે AC વત્તા AC બરાબર 2AC લખ્યું ને 2 ને પછી છેદમાં લઈ ગયા. પટી ગયો દાખલો. જોયું કેટલો આરામથી પટી ગયો કે કઈ વધારે પડતો જ ઈઝી નહીં હતો. પૂછાય તો બેઠા 2 માર્ક લઈ લેજો. ચાલો નેક્સ્ટ દાખલો પ્રશ્ન 5. જોજે રકમમાં પંક્તિ. પ્રશ્ન 4 માં બિંદુ C રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ કહેવાય છે. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. પ્રશ્ન 4 એટલે કયો ખબર સૌર્ય? આની આગળ વાળો. બરાબર ને? પ્રશ્ન 4 માં જો આ પ્રશ્ન 4 માં આ બિંદુ C આ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થયું. એકદમ વચ્ચોવચ્ચ છે ને અને મધ્ય બિંદુ કઈ એમને એમ નથી થયું. આ બેવના માપ સરખા છે. આ AC નું માપ અને આ BC આ બેવનું માપ સરખું છે એટલા માટે બિંદુ C શું થયું? મધ્ય બિંદુ થયું. હે ને? બેવ સાઈડના માપ સરખા હોય તો પેલું બિંદુ વચ્ચે કહેવાય. તો હવે તમારે સાબિત એવું કરવાનું છે આ દાખલામાં કે કોઈ બી રેખાખંડ તમે દોરો ને તો એ રેખાખંડને એક જ મધ્ય બિંદુ આવે. કેટલા મધ્ય બિંદુ આવે? એક જ આવે. એક અને માત્ર એક જ. તો હવે વાક્ય વાંચવામાં તો સાચું જ લાગે. વાત તો એકદમ સાચી જ છે કે ભાઈ વચ્ચે બિંદુ કેટલું હોય? એક જ હોય ને. વચ્ચોવચ્ચ મેં કેટલા 5 બિંદુ મૂકું? એક જ બિંદુ મુકાય. પણ આ સાબિત કરી આપો. ચાલો મયંક સાબિત કરી આપ. ચાલ જલ્દી સાબિત કરી આપ. કેવી રીતના સાબિત કરીએ? તો આ રેખાખંડ મેં દોરી દીધો છે. હવે આપણે કાલે પેલો પ્રમેય સાબિત કરલો ને એવી જ રીતના આને બી સાબિત કરવાનું છે. અમુક વસ્તુ સીધી રીતના સાબિત નહીં થાય. પેલું ડાયલોગ છે ને, અગર ઘી સીધી ઉંગલી સે ના નીકળે તો ઉંગલી ટેરી કરની પડતી. એવી રીતના અહીંયા બી આ દાખલો સીધી રીતના નહીં થાય તો એનો મતલબ ઉંગલી ટેરી કરી દઉં. અને જેઠાલાલમાં ડાયલોગ છે, અગર ઘી ટેરી ઉંગલી સે ના નીકળે તો ડબ્બા તોડ દો. બરાબર છે, ડબ્બો તોડી નાખો એટલે ઘી થઈ જશે. બરાબર ને? ચાલો ખાલી ડબ્બો નહીં હોવો જોઈએ, ઘી અંદર હોવું જોઈએ. ઓકે, ધ્યાન આપજે ગૌરવ. આજે પાર્ટી છે ને? હા બસ એમ. ચાલો તો સાબિત કરવાનું છે કે દરેક રેખાખંડને એક જ મધ્ય બિંદુ હોય. દિયા કેટલા મધ્ય બિંદુ હોય? એક જ. તો આપણે ઊંધું માની લઈએ. આપણે એવું માની લઈએ કે ભાઈ ચાલ આ રેખાખંડને એક ની 2 મધ્ય બિંદુ છે. અને જો આ રેખાખંડને 2 મધ્ય બિંદુ હોય તો શું થાય તે જોઈએ. બરાબર છે? તો આ રેખાખંડનું નામ છે AB અને આની વચ્ચોવચ્ચ આનું મધ્ય બિંદુ C હતું. પણ આપણે એવું માની લઈએ કે આના 2 મધ્ય બિંદુ છે. પહેલું મધ્ય બિંદુ C, બીજું મધ્ય બિંદુ D. C ને D. એટલે મારે અહીંયા વચ્ચે C હો લખવાનું ને થોડીક જગ્યા છોડીને D હો લખવાનું. એટલે કે C ને D બે વાના મધ્ય બિંદુ છે. C અને D. ધારો કે બિંદુઓ C અને D, સમત વાક્ય લગાવજે. C અને D એ રેખાખંડ AB ના મધ્ય બિંદુઓ છે. એટલે આપણે 2 મધ્ય બિંદુ લીધા પણ આપણે સાબિત કરવાનું છે કે ભાઈ 2 ની એક જ હોય. તો જુઓ કેવી રીતના સાબિત થાય તે. હવે આ બિંદુ C AB નું મધ્ય બિંદુ છે ને. હવે બિંદુ C શું છે? બિંદુ C એ AB નું શું છે? મધ્ય બિંદુ છે. તેનો મતલબ કે જો C મધ્ય બિંદુ હોય તો આ જે AC છે ને, આ AC એ આખા AB નું કેટલું? અડધું. તો આપણે આગળ દાખલો કર્યો એવી રીતના આપણે લખી શકીએ કે આ AC
બરાબર 1/2 AB લખાય કે નહીં લખાય? AC બરાબર 1/2 AB. એના પછી આને પરિણામ 1 આપી દો. હવે બીજું કોણ મધ્ય બિંદુ હતું? સૃષ્ટિ, બિંદુ ડી. હવે બિંદુ ડી, બિંદુ ડી એ શું છે? AB નું મધ્ય બિંદુ છે. તો જો બિંદુ ડી AB નું મધ્ય બિંદુ હોય ને, તો એનો મતલબ કે આ જે AD છે ને, AD A થી તે ડી, તે આખા AB નું કેટલું? અડધું. AD બરાબર 1/2 AB. પરિણામ 2. પરિણામ 1 અને પરિણામ 2 ને ધ્યાનથી જુઓ બધા. બેવ પરિણામમાં સરખું શું દેખાય? 1/2 AB બેવમાં દેખાય. એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન. AC આને સમાન છે, AD હો આને જ સમાન. એનો મતલબ આ બેવ પણ એકબીજાને સમાન. AC બરાબર AD. પરિણામ 1 અને 2 ને સરખાવીએ. પરિણામ 1 અને 2 ને સરખાવતા આ બેવ પરિણામની સરખામણી એવું કહેવા માંગે છે કે AC અને AD સમાન છે. AC બરાબર AD. આકૃતિ જુઓ. આકૃતિમાં AC અને AD બેવને જુઓ. દેખાયું તમને AC અને AD? આ AC અને આ AD સમાન છે. બોલો, AC ને AD સમાન છે. AC એટલે આટલું હતું ને AD જરાક વધારે લાંબુ છે. તો હરખું કઈ જ નથી. આ હરખું આકૃતિમાં તો હરખું લાગતું નથી. તો થયું કેવી રીતના હરખું? કેમ કે ભાઈ એ બે નથી, એ બે એક જ છે. જેને આપણે બે સમજતા હતા ને, એ બે ની એક જ હતા. જોયું? ભાંડો ખુલ્લો ને. બરાબર. આપણે એવું માનીને ચાલુ કરેલું કે ભાઈ બે મધ્ય બિંદુ. તો બે મધ્ય બિંદુ હોય તો આવું થાય. બે મધ્ય બિંદુ હોય તો જે AC ને AD હરખું થાય છે. એનો મતલબ કે C ને D બે ની એક જ છે. બરાબર. આ માત્ર ત્યારે જ શક્ય છે, ત્યારે જ શક્ય છે જ્યારે બિંદુ C અને D એક જ બિંદુ હોય. બિંદુ C અને D કેવા હોય? એક જ બિંદુ હોય. હું થયું? આ કોઈ કઈ બોલે છે કઈ? હા હા, લઈ લો. ચાલો, અટેન્ડન્સ. ચાલો, એટલે છેલ્લે આપણે વાક્ય લખી દીધું છે કે માટે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. કેમ કે બે બિંદુ લીધા તો બે એક જ નીકળ્યા, એટલે એક જ હોય. સમજી ગયો દેવા? નેક્સ્ટ પ્રશ્ન 6. આકૃતિમાં શું થાય છે બેટા? ધ્રુજારી છૂટે છે. સમટ. હા, કેમ? શું થાય છે? આનું મોઢું જોઈને જ એકવાર જો. બીમાર લાગે છે? પીધેલો લાગતો હશે પણ બીમાર નહીં લાગે. ચાલો, આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD. બરાબર ધ્યાનથી હેર હજી એકવાર વાંચી લે ને આકૃતિને જોઈ લે. AC બરાબર BD જોયું તમે? AC બરાબર BD જોયું? કોઈએ AC જોયું? AC આ A થી તે આ C ને BD જોજો. હવે BD આ B થી તે આ D. આ બેવ હરખું હોય ને, આ બેવ, તો AB બરાબર CD. તો આ AB જે છે ને, આ AB ને આ CD, આ બે હરખું થાય. બે વાદળી હરખા હોય તો આ બે કેસરિયા હરખા થાય. એવું સાબિત કરવાનું છે. એલા ભાઈ, તું અત્યારે કલર માર્યો તે જો નહીં, તું સફેદ ને કેમ જોઈ છે? તો પછી આ બે વાદળી સરખા હોય તો આ બે કેસરી કેવા થાય? સરખા થાય. કેવી રીતના સાબિત કરીએ? કેવી રીતના સાબિત કરીએ વિવેકા? સૌથી પહેલા જે આપેલું છે તે બોલી દેવો. લક્ષ્મી બોલજે, શું આપેલું છે અહીંયા? જો સ્ટાર્ટિંગમાં AC બરાબર BD. પરિણામ 1. સાબિત કરવાનું છે કે ભાઈ આ AB બરાબર CD.
હવે એકદમ એટલે એકદમ ધ્યાનથી જુઓ કે આ બે વાદળી રેખાખંડ છે ને તેમાં સરખો ભાગ કયો છે ખબર? સરખો ભાગ આટલો આ વચ્ચેનો બેવમાં છે ને, આ એટલે આ બીસી બેવમાં છે. તો બેવમાંથી બીસી કાઢી નાખો. બેવમાંથી શું કરી નાખો? બીસી ને કાઢી નાખો. આ એસી માંથી આ બીસી ને કાઢી નાખો ને આ બીડી માંથી બીસી ને કાઢી નાખો. સમજી ગયા? બંને બાજુમાંથી બીસી ને બાદ કરતા જોજો. આ એસી માંથી બીસી બાદ કરો એટલે એસી માઇનસ બીસી ને આમાંથી બે બીડી માઇનસ બીસી. અને હવે આકૃતિને જોઈને મને કહેવાનું તમારે કે આ એસી છે, દેખાય છે એસી આટલું, એમાંથી આટલું આ બીસી કાઢી નાખો તો કેટલું વધ્યું? આટલું વધ્યું ને, એ બી વધ્યું ને. કોને નિયમત પડી કે પેલું જે એસી હતું એસી તેમાં આટલું કાઢી નાખ્યું તો આ વધ્યું ને, એ બી વધ્યું. બરાબર? એટલે અહીંયા એ બી એ રીતના આ બાદ બાકી બોલજો. બીડી માઇનસ બીસી, બીડી માંથી બીસી કાઢો, આ બીડી માંથી આટલું આ બીસી કાઢી નાખો એટલે આ હવે જે સફેદ દેખાય તે સીડી. એ કા ગયો? ચાલો આરવ હું થયું એમ કરે? ચાલો ભાઈ હવે શું કરીએ? હવે કોઈ કહી શકશો હવે શું કરવું જોઈએ આપને? ભાઈ દાખલો પતી ગયો, હું તમે કરવાના? દાખલો પતી ગયો, જોવો તો ખરા, આવી તો ગયો, હજી તો શું કરવું છે તમારે? તો પછી મોહિત ધ્યાન આપો, ધ્યાન આપો, તમને ભાન હોવું જોઈએ. દાખલો પતી ગયો એમ કોઈ બોલ્યું કેમ નહીં? હે હીર? સારું ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ છેલ્લો દાખલો, પ્રશ્ન 7. છેલ્લો દાખલો. શાંતિ દીવા. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? યાદ રાખો કે આ પ્રશ્ન 5મી પૂર્વધારણા સાથે સંબંધિત નથી. ચાલો ભાઈ, સ્વયંસિદ્ધ સત્ય 5 કયું હતું? જરાક વાંચીને મને કહ્યું. સ્વયંસિદ્ધ સત્ય 5 યુક્લિડનું. હા ભાઈ રો. યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય 5, યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય 5 આખું તેના ભાગ કરતા મોટું હોય છે. આખું તેના ભાગ કરતા મોટું હોય છે. હવે સવાલને સમજો કે આ વિધાન કેમ સનાતન સત્ય છે? સનાતન સત્યનો મતલબ હંમેશા સત્ય, દર જગ્યાએ સત્ય, ગમે ત્યારે સત્ય, ભૂતકાળમાં સત્ય, વર્તમાનમાં સત્ય, ભવિષ્યમાં સત્ય, ધરતી પર સત્ય, આકાશમાં સત્ય, પાણીમાં સત્ય, દારૂમાં સત્ય. સમજી ગયો? જ્યાં જાય ત્યાં સત્ય. ભારતમાં સત્ય, પાકિસ્તાનમાં સત્ય, ચીનમાં સત્ય, બેબીલોનિયામાં સત્ય. બરાબર? અમેરિકામાં સત્ય, મંગળ પર સત્ય, ચંદ્ર પર સત્ય, પ્લુટો પર સત્ય, તારા. એક મિનિટ, આ ગ્રીસ કેમ કરે છે? તા કોઈ છે? બાથરૂમમાં સત્ય. બસ તો બસ હવે શાંત થઈ જાય બધા. સંધ્યા બેટા, વાત નથી કરવાની. તો આ વિધાન કેમ સનાતન સત્ય છે? કેમ સનાતન સત્ય? કેમ કે ભાઈ કોઈ બી વસ્તુ આખી હોય ને તમે એના ભાગ કરો તો એ ભાગ નાનો થવાનો જ છે. એટલા માટે એ સનાતન સત્ય છે. સમજ પડે છે? સમજ પડે? વાતને સમજવાની કોશિશ કરો. મસટ સમજ. આ વિધાન સમગ્ર બ્રહ્માંડમાં કોઈ પણ સમયે હંમેશા સત્ય છે. તેથી તેને સનાતન સત્ય માનવામાં આવે છે. તેથી તેને
સનાતન સત્ય માનવામાં આવે છે. ચાલો સમજ પડી ગઈ બધાને? તો આની સાથે આ દાખલો પૂરો થાય છે, આ સ્વાધ્યાય પૂરો થાય છે અને આ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. હજી એક વસ્તુ પૂરી થાય છે, આ લેક્ચર. બસ જો આ ઢોલકા વગાડવાનું બંધ કરે હવે. ઢોલકા બિલકુલ નથી વગાડવાના. ઓ હોમવર્ક આવ્યું. આજ પછી કોઈ બી ઢોલકા નહીં વગાડે, કારણ કે આ બેન્ચીસના સ્ક્રૂ ઢીલા થઈ જાય છે. બરાબર છે? હા, ઢોલકા નહીં વગાડવાના. ચાલો ભાઈ, હોમવર્કમાં કંઈ નથી. આ સાદા ને સિમ્પલ સવાલ જવાબ જ છે ખાલી, જેના બાજુમાં જવાબ બી છે. ખાલી 16 પ્રશ્ન છે. આ કેટલાક વચ્ચે દાખલા છે કે જે પ્રેક્ટિસ માટે છે, જે આજે કરાવ્યા એવા જ. તો બસ, તો અહીંયા આની સાથે આ લેક્ચર સમાપ્ત થાય છે. હવે આવતા સોમવારે નવું ચેપ્ટર નંબર 3 ચાલુ કરીશું. ગુરુવારે ચેપ્ટર નંબર 3માં દરેક વિદ્યાર્થીએ નોટબુક અને આલેખ પોથી લઈને આવવાની રહેશે. આલેખ પોથી સાંભળે, બધા કાન ખોલીને સાંભળે, બધા સીધા બેસે અને સાંભળે. અત્યારે મેં જે પણ કેમ છું તે આખા સિલેબસમાં ખાલી 2 ચેપ્ટરમાં આલેખ છે, ચેપ્ટર નંબર 3 ને ચેપ્ટર નંબર 12. ત્રીજા ચેપ્ટરમાં જે આલેખ દોરવાના છે એના માટે કઈ આલેખ પોથી વસાવવાની? તો કે ભાઈ સાદી અને ફૂલ સ્કેપ મોટી, બરાબર, મોટા પાનાવાળી આલેખ લેવા જાવો ને ત્યારે જોવાનું કે 1 સેન્ટીમીટરમાં 5 ખાના હોવા જોઈએ. 1 સેન્ટીમીટરમાં 5, 10 ખાનાવાળી નહીં લેતા. 10 ખાનાવાળીમાં બહુ ઝીનું દેખાશે. 1 સેન્ટીમીટરમાં કેટલા? 5. 2 સાઈઝની આલેખ પોથી આવે, એક નાની સાઈઝ ને બીજી મોટી સાઈઝ. કઈ સાઈઝ? આલેખ પોથીમાં ડાબા પાના પર આલેખ અને જમણા પાના પર લીટી. ડાબા પર આલેખ ને જમણા પર લીટી. કોઈએ પણ વિકાસની આલેખ પોથી નથી લેવાની. એ આલેખ પોથીમાં રકમ પહેલેથી છાપીને આપેલી હોય છે. આલેખ માટે જગ્યા બહુ ઓછી આપેલી હોય છે. અને બીજું, હોમવર્કના આલેખ માટે કોઈ જગ્યા નથી હોતી. હું તમને આ રીતના જે હોમવર્ક આપું તેના માટે બી જોઈએ ને, એટલે પહેલેથી દરેક બાળકે સાદી આલેખ પોથી લેવાની છે. કઈ? સાદી. એક આલેખ પોથીથી અત્યારે કામ ચાલી જશે. અને આલેખ પોથીમાં ધ્યાન રાખે, 1 સેન્ટીમીટરમાં કેટલા ખાના? 5. તમને સમજ પડી ગઈ ને? 5 ખાના. કદાચ દુકાનવાળાને નહીં ખબર પડે તો લેતી વખતે તમે ગણી લેજો કે એક ખોખામાં 5 ખાના છે ને. સમજી ગયા? લોચા નહીં મારે ને લઈને આવે ગુરુવારે. મળીએ આપણે.